સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ પગલે ઈડર તાલુકાના ઉમેદગઢ મશાલ વચ્ચેના વાઘામાં એક યુવક અચાનક પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયો હતો. અચાનક પાણીનો તેજ પ્રવાહમાં ફસાઈ જતા જીવ બચાવવા યુવકે ઝાડની મોટી ડાળી પર આશરો લીધો હતો. ભારે પાણીના પ્રવાહને કારણે તે નીચે ઉતરી શક્યો ન હતો. ઘટનાની જાણ થતા ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાને લઈને યુવકને બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. ત્યારબાદ તાલુકા તંત્રને જાણ કરવામાં આવતા અધિકારીઓ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી જરૂરી સાધનોની મદદથી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સમયસર હાથ ધરાયેલી કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. ભારે વરસાદને પગલે તંત્રએ લોકોને નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારની નજીક ન જવા તેમજ સાવચેતી રાખવા માટેની પણ અપીલ કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ પગલે ઈડર તાલુકાના ઉમેદગઢ મશાલ વચ્ચેના વાઘામાં એક યુવક અચાનક પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયો હતો. અચાનક પાણીનો તેજ પ્રવાહમાં ફસાઈ જતા જીવ બચાવવા યુવકે ઝાડની મોટી ડાળી પર આશરો લીધો હતો. ભારે પાણીના પ્રવાહને કારણે તે નીચે ઉતરી શક્યો ન હતો. ઘટનાની જાણ થતા ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાને લઈને યુવકને બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. ત્યારબાદ તાલુકા તંત્રને જાણ કરવામાં આવતા અધિકારીઓ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી જરૂરી સાધનોની મદદથી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સમયસર હાથ ધરાયેલી કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. ભારે વરસાદને પગલે તંત્રએ લોકોને નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારની નજીક ન જવા તેમજ સાવચેતી રાખવા માટેની પણ અપીલ કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ પગલે ઈડર તાલુકાના ઉમેદગઢ મશાલ વચ્ચેના વાઘામાં એક યુવક અચાનક પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયો હતો. અચાનક પાણીનો તેજ પ્રવાહમાં ફસાઈ જતા જીવ બચાવવા યુવકે ઝાડની મોટી ડાળી પર આશરો લીધો હતો. ભારે પાણીના પ્રવાહને કારણે તે નીચે ઉતરી શક્યો ન હતો.